બારડોલી કડોદ માર્ગ પર આવેલ રેલવે ફાટક જરૂરી કામગીરીને કારણે 3 દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે। 25 ફેબ્રુઆરી 2024 રોજ સવારે 8 વાગ્યાથી 28 ફેબ્રુઆરી 2024 રોજ સાંજે 7 વાગ્યા સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે। આ દરમિયાન કડોદ અને માંડવી જવા માટે બારડોલી સુગર પાસે આવેલ ફાટક નંબર 24 જ એકમાત્ર વિકલ્પ રહેશે। પરીક્ષાના દિવસોમાં ફાટક બંધ રહેતા વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી શકે છે। બારડોલી કડોદ રોડ પર આવેલ રેલવે ફાટક પર જરૂરી મરામત અને કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના પગલે 25 ફેબ્રુઆરી સવારે 8 વાગ્યાથી 28 ફેબ્રુઆરી સાંજે 7 વાગ્યા સુધી ફાટક સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે। હાલ બારડોલીને અસ્તાન સાથે જોડતો રેલવે ઓવરબ્રિજ પણ કામગીરીને કારણે બંધ છે, જેથી ટ્રાફિકનો ભાર બારડોલી સુગર પાસે આવેલા ફાટક નંબર 24 પર રહેશે। આ એકમાત્ર વિકલ્પ હોવાથી આગામી 2 દિવસ ભારે ટ્રાફિક સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને બોર્ડની પરીક્ષા દરમિયાન ફાટક બંધ રહેતા વિદ્યાર્થી વર્ગને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી શકે છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।